જૂનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર તથા જિલ્લા મીડિયા વિભાગની કાર્યશાળા યોજાઈ। આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની સૂચનાથી પ્રદેશ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશભાઈ દવેના માર્ગદર્શન મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માની દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર ઝોન મીડિયા ઇન્ચાર્જ સુરેશ માંગુકિયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કાર્યાલય ખાતે મીડિયા વિભાગની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં જૂનાગઢ લોકસભા મીડિયા વિભાગના સંયોજક સંજય પંડ્યા, સહ ઇન્ચાર્જ તેજસ ગોરાસિયા, જૂનાગઢ મહાનગર કન્વીનર સુરેશ પાનસુરિયા, સહકન્વીનર જીતેન્દ્ર ઠકરાર, જિલ્લા કન્વીનર ભરતભાઈ સારિયા, સહકન્વીનર નાથ ધર્મેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યશાળાની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ભરતભાઈ સારિયાએ શબ્દોથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ સંજય પંડ્યાએ તેમના વક્તવ્યમાં જૂનાગઢ મહાનગરના નવનિયુક્ત મંડળના કન્વીનર સહકન્વીનરશ્રીઓના નામોથી જાહેરાત કરી હતી અને આગામી દરેક કાર્યક્રમોની વિગતો પ્રદેશ સુધી કેમ પહોંચાડવી તેની માહિતી આપી હતી। ત્યારબાદ તેજસભાઈએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। છેલ્લે સુરેશભાઈ માંગુકિયાએ પોતાના તેજાબી વક્તવ્યથી મીડિયા વિભાગના કાર્યકરોમાં એક ઉત્સાહ વધાર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૂનાગઢ મહાનગરના કન્વીનર સુરેશ પાનસુરિયાએ કર્યું હતું। માટે મીડિયાનો મહત્વનો રોલ હોય છે, એમાં જે તે જવાબદારી આજે તમે હજી કાલનો દિવસ તમે વિચારી લેજો, તમારા જે જવાબદારીમાં નામ બોલ્યા છે એમાં તમને રસ ન હોય તો તમે સ્વેચ્છાએ ના પાડી દેજો, પણ જ્યારે જવાબદારી તમે સ્વીકારી લ્યો છો ત્યારે પાર્ટીમાંથી અમારે યશનો કે કેતનનો કે કોઈનો ફોન આવે કે ભાઈ આપણે પાર્ટીની મીડિયાની કે કોઈ બીજી બેઠક છે, ત્યારે લોકસભાની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તો ખાસ ધ્યાન રાખી અને દરેક મિટિંગમાં હાજર રહે એવી અપેક્ષા રાખું છું। જેમ મહાદેવ ભારત માતા કી જય હોય તો સોશિયલ મીડિયામાં વર્તમાન પત્ર છાપો અને આઈટી વિભાગ તો સૌપ્રથમ વિશ્વાસપાત્ર હોય તો માત્ર જો વિશ્વાસપાત્ર જો સોશિયલ મીડિયામાં કોઈ પણ જો સ્થાન હોય તો માત્ર ને માત્ર છાપવું છે। તો આપણે નમસ્કાર, સુરેશ માંગુકિયા, સૌરાષ્ટ્ર ઝોન મીડિયા કન્વીનર, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ। જૂનાગઢ લોકસભામાં ચૂંટણી ઇન્ચાર્જમાં મીડિયા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મારા શિરે આવેલી છે। મારી સાથે તેજસભાઈ ગોરસિયા સહ ઇન્ચાર્જમાં જવાબદારીમાં છે। ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે સમગ્ર જૂનાગઢ લોકસભામાં કામ કરતા મંડળ સ્તરે અને તાલુકા સ્તરે કામ કરતા મીડિયા વિભાગના કન્વીનર સહ કન્વીનરશ્રીઓની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં એલિમેન્ટ ન્યૂઝ કેવી રીતે બનાવવા, પત્રકાર મિત્રો સાથે સંવાદ કેવી રીતે કરવા, જાહેર સભા સ્થળોમાં પત્રકાર મિત્રોને લઈ જવા લાવવાની કેવી રીતે વ્યવસ્થાઓ કરવી જોઈએ, તેમજ જ્યારે પણ રાષ્ટ્રીય નેતાઓ આવતા હોય છે ત્યારે કેવા પ્રકારનું ન્યૂઝ બની શકે એના અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી। આગામી ચૂંટણીઓમાં મીડિયા વિભાગનું કેવું કાર્ય રહેશે તે સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી। ખાસ આ મીટિંગની અંદર જૂનાગઢ મહાનગરના મીડિયા કન્વીનર આદરણીય સુરેશભાઈ પાનસુરિયાજી, સહ કન્વીનર એવા સંજયભાઈ પંડ્યાજી, તેમજ બીજા સહ કન્વીનર શ્રી જીતુભાઈ ઠકરારજી, તેમજ જિલ્લાના મીડિયા કન્વીનર શ્રી ભરતભાઈ સારિયાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે ધર્મજીવન વિદ્યાભવનનો શિલાન્યાસ સંપન્ન। ધર્મજીવન વિદ્યાભવનના શિલાન્યાસ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, વિદ્યાથી મોટું કોઈ ધન નથી, સ્વામિનારાયણ ગુરુકુળના સંતો સંસ્કાર સાથે શિક્ષણ થકી શ્રેષ્ઠ અને સંસ્કારવાન સમાજના નિર્માણનું મોટું કાર્ય કરી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથેનું શિક્ષણ અને આપસમાં સહયોગ મહત્વના છે। જૂનાગઢ 10.2 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ પરિસરમાં ધર્મજીવન વિદ્યાભવનનો શિલાન્યાસ કર્યો હતો। શિલાન્યાસ વિધિમાં રાજ્યપાલ શ્રીની સાથે મહંત દેવપ્રસાદ સ્વામી સહિતના સંતો સહભાગી બન્યા હતા। આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે દુનિયામાં વિદ્યાથી મોટું કોઈ ધન નથી। ધનની ચોરી થઈ શકે છે, પરંતુ વિદ્યા એક એવું ધન છે કે તેને કોઈ ચોરી શકતું નથી।
ભાઈઓમાં ધન સંપત્તિના ભાગ પડે છે પરંતુ વિદ્યાના ભાગ પડતા નથી. બીજાને આપવાથી વિદ્યા ઘટતી નથી પરંતુ વિસ્તારવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને સમાજનું કલ્યાણ થાય છે. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે બતાવેલા માર્ગે સંતો સંસ્કાર અને શિક્ષણનું સંવર્ધન કરવાની સાથે ભાવિ પેઢી સંસ્કાર સાથે શિક્ષિત થાય અને આદર્શ નાગરિક બને તે માટે સમાજ સેવાનું મોટું કાર્ય કરી રહ્યા છે. રાજકોટ ગુરુકુળ સંસ્થાની શિક્ષણ સેવાનો ઉલ્લેખ કરી રાજ્યપાલશ્રીએ દેવપ્રસાદ સ્વામી અને જ્ઞાનસ્વરૂપ સ્વામી દ્વારા શિક્ષણ માટેની સેવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામી, શ્રી જ્ઞાનસ્વરૂપ સ્વામી, ચેરમેન શ્રી દેવનંદન સ્વામી, શ્રી ગજીવન સ્વામી, દાતા અગ્રણીઓ શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દુધાત, શ્રી પ્રફુલભાઈ માલવિયા, શ્રી દીપકભાઈ અમદાવાદ અને રમેશભાઈ કુંભાણી સહિતના અગ્રણીઓ ઉપરાંત ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાન પરીખ, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, અધિક કલેક્ટર એફ ચૌધરી સહિતના અધિકારીઓ, અગ્રણીઓ, હરિભક્તો, વાલીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વડાપ્રધાનશ્રીના પરીક્ષા પે ચર્ચા માંગ જૂનાગઢથી જોડાયા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા નું જીવંત પ્રસારણ નિહાળ્યું. જૂનાગઢ .2 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળના સભાખંડમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પે ચર્ચા નું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ગુરુકુળ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમ નિહાળી દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પરીક્ષા અંગે પૂછેલા પ્રશ્નો અંગે વડાપ્રધાનશ્રીએ આપેલું માર્ગદર્શન સાંભળ્યું હતું. વિદ્યાર્થીઓનો પણ આત્મવિશ્વાસ તેનાથી વધ્યો હતો. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાનો સંયમપૂર્ણ ઉપયોગ, બીજાની સાથે નહીં પરંતુ પોતાની જ સાથે વધુ માર્કસ લેવાની સ્પર્ધા, પોષણયુક્ત સમતોલ આહાર, વ્યાયામ, હેલ્ધી સ્પર્ધા તેમજ નિરાશાને સ્થાન નહીં આપી આત્મવિશ્વાસ અને સામર્થ્ય વધારવાની ક્ષમતા અંગે સકારાત્મક વિચારધારા સહિતનું માર્ગદર્શન ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું. વિદ્યાર્થીઓને દબાણમાં આવ્યા વગર મુક્ત મને પરીક્ષા આપવાનો આત્મવિશ્વાસ કેળવવા વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન પ્રેરક બન્યું હતું. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવાના આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાન પરીખ, એસ.પી. હર્ષદ મહેતા, અધિક કલેક્ટર એફ ચૌધરી, વિસાવદર પ્રાંત અધિકારી તેમજ શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. I am Dania Shabu Varghese of class 10 from Indian School Dasat, Oman. My question is, how do cultural and societal expectations contribute to the pressure students feel during examinations? तभी तो 2047 में विकसित भारत होगा. मैं पुनः माननीय धन्यवाद. वो बच्चों को जरूर संदेश देना चाहेंगे. और तीसरी चीज जो सबसे જૂનાગઢના સી ડિવિઝન વિસ્તારમાં તાજેતરમાં બનેલા ચોરીના બનાવને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી અને 100% મુદ્દામાલ કબજે કરતી સી ડિવિઝન પોલીસ આ અંગે વધુ માહિતી આપતા ડીવાયએસપી શ્રી શિરોયા મેડમે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હશે. અગાઉ પણ આરોપી સામે ચોરીના ગુનામાં ફરિયાદ દાખલ થયેલ છે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. થઈ ગયું તો પછી ખાલી આરોપીના અઢાઈ હરખો અહીંથી આગળ ના જતા હો કોઈ આપણામાંથી.
એમ 29/1/24 રોજ સી ડિવિઝન વિસ્તારમાં આવેલ બાલાજી ફાર્મમાં ગત રોજ આશરે 9:30 થી 12 ની વચ્ચે સ્કોડા ઓક્ટિવિયા ગાડીમાંથી 10 લાખ રૂપિયાના ઘરેણા એટલે કે આશરે 25 તોલા સોનું ચોરી થઈ ગયેલ હતું. જેમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જ્યારે દાંડિયા રાસ ચાલુ હતા ત્યારે એક અજાણી i20 કાર કે જે બાલાજી ફાર્મમાં એન્ટર થઈ છે, 3-4 ગાડીઓમાં રેકી કરે છે અને અંતે આ ગાડી પાસે આવીને ઊભી રહે છે અને ગાડીનો કાચ તોડે છે અને ગાડીમાં રહેલ કપડાનું ભરેલું બેગ છે એમાંથી 3 જ્વેલરીના બોક્સ છે એ ચોરી કરીને જતા રહે છે. જી જી મેમ, કેટલા લોકોને ધરપકડ શું હતું? આ બાબતની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને આશરે રાત્રે 12 વાગ્યે મળેલ હતી, જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી છે રાજકોટથી આવેલ હતો અને એની વધુ તપાસ કરતા અમે 2 ટીમ પાડેલ હતી, જેમાં એક ટીમ છે એ સીસીટીવી કેમેરા પર ફોકસ કરેલ હતું અને બીજી ટીમ છે કે જેને રાજકોટ રવાના કરેલી હતી અને એના આધારે ખ્યાલ આવ્યો કે આ જે કંઈ પણ વ્યક્તિ છે એ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આશાપુરા જે કંઈ પણ ચોકડી છે ત્યાં રહેવાસી હતો અને લોકેશનના આધારે અમને ખ્યાલ આવતા એમની વોચમાં બેસેલ હતા અમારો સ્ટાફ. આરોપીનું નામ છે ધરમ જશવંતભાઈ ધાંધલ, જેણે આ ચોરીને અંજામ આપ્યો હતો અને જેની ધરપકડ આજે સવારે કરી લેવામાં આવી છે અને 100% મુદ્દામાલ રિકવરી કરી લેવામાં આવેલ છે. મેડમ, આરોપીની શું મોડસ ઓપરેન્ડી હતી અને કઈ રીતે ચોરી કરતો? આરોપી 2018માં પણ અગાઉ આ ગુનામાં આવી ચૂક્યો છે કે જેની મોડેસ ઓપરેન્ડી કહી શકાય કે જ્યારે પણ એ આર્થિક સંકળામણમાં આવે છે ત્યારે એ લગ્ન પ્રસંગ કે એવા કોઈ જગ્યા કે જ્યાં જાહેરમાં વ્હીકલનું પાર્કિંગ થયેલું હોય છે ત્યાં એ જાય છે આ ગાડીઓમાં ટોર્ચથી. અને હાલની ઘટનાના અનુસંધાને કહું તો જ્યાં લગ્ન પ્રસંગમાં એ પહોંચ્યો હતો ત્યાં એને 3-4 ગાડીઓમાં ટોર્ચથી ચેક કરેલું હતું કે કોઈ સામાન પડ્યો હોય તો એ ચોરી શકે, પરંતુ તેમાં એ સક્સેસ ન થતા એક લાસ્ટમાં સ્કોડા ઓક્ટિવિયા ગાડીમાં એને સર્ચ કરતા એને સામાન મળી આવેલ અને એને ચોરી કરેલ હતી. ફર્સ્ટ ક્લાસ.